અહેમદ પટેલનો જે રાજકીય વારસો છે એનું હવે શું થશે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, પરંતુ અત્યારે સૌથી વધારે ચર્ચા કોઈ બેઠકની ચાલતી હોય તો એ ભરૂચની છે. કારણ કે કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીની જોડીમાં નાખી દીધી છે. ત્યારથી એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે અહેમદ પટેલનો જે રાજકીય વારસો છે એનું હવે શું થશે. એક પક્ષ એવું કહી રહ્યો છે કે શું કોંગ્રેસ અહેમદ પટેલનો રાજકીય વારસો પતાવી દેવા માંગે છે, તો એક પક્ષનું કહેવું એમ છે કે અહેમદ પટેલનો જે રાજકીય વારસો છે એ કદાચ ભાજપ સાચવી લેશે. એ લોકસભાની ચૂંટણીમાં ખબર પડી શકે છે. તો આ જે આખું એનાલિસિસ છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને એમનો ભાઈ ફૈઝલ પટેલ બંને ભરૂચ લોકસભા પરથી કોંગ્રેસ ટિકિટ આપે એવા ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા હતા અને એમને એવી આશા હતી કે કોંગ્રેસ એમને ચોક્કસ ટિકિટ આપશે જ, પરંતુ એવું બન્યું નહીં અને કોંગ્રેસે ગઠબંધનના નેજા હેઠળ આમ આદમી પાર્ટીને ભરૂચની બેઠક આપી દીધી. હવે જ્યારે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી ત્યારે મુમતાઝ પટેલે એક્સ પ્લેટફોર્મ પર એવું લખ્યું કે આપણે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને જાળવી રાખવો પડશે. હવે આ જે વારસાની વાત મુમતાઝ પટેલે લખી ત્યારથી એ વાતની ચર્ચા શરૂ થઈ છે. તો પહેલા મુદ્દા ઉપર વાત કરીએ કે શું કોંગ્રેસ ખરેખર અહેમદ પટેલના પરિવારનો જે વારસો છે એ પતાવી દેવા માંગે છે? એના આપણે કારણો જોઈએ તો અહેમદ પટેલનું કોંગ્રેસમાં એ જમાનામાં જબરજસ્ત વર્ચસ્વ હતું. તેમને કોંગ્રેસના સંકટ મોચક તરીકે કહેવાતા હતા. કોઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય ત્યારે ટ્રબલ શૂટર તરીકે અહેમદ પટેલ હાજર રહી જતા હતા અને કોંગ્રેસમાં એમનું બહુ જ મોટું નામ હતું. એક દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા હતા અને 2001થી 2020 સુધી તેઓ સોનિયા ગાંધીના સલાહકાર હતા. પરંતુ એ પછી રાહુલ ગાંધી અને અહેમદ પટેલ વચ્ચે મોટા મતભેદો ઘણી વખત સામે આવતા હતા. રાજકારણના જાણકારો એવું ઘણીવાર કહેતા કે રાહુલ ગાંધી અહેમદ પટેલને નજરઅંદાજ કરે છે, એમની કોઈ વાત માનતા નથી. હવે કોંગ્રેસ આ રાજકીય વારસો પતાવી દેવા માંગે છે. એનું જો એક મહત્ત્વનું કારણ આપણે જોઈએ તો ફૈઝલ પટેલે એક એવું ટ્વીટ કરેલું કે હું રાહુલ ગાંધીનો આભાર માનું છું કે તેમણે મારી વાત માની, અમારા કાર્યકરો પણ ખુશ છે અને હું તેમને વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી હું જીતીને બતાવીશ. તો એનો મતલબ એમ થયો કે કદાચ એમને રાહુલ ગાંધીએ વચન આપ્યું હશે, પરંતુ એ વચન પૂરું થયું નહીં. એટલે આ બધી બાબતોની ચર્ચા શરૂ થઈ કે કોંગ્રેસ અહેમદ પટેલનો વારસો પતાવી દેવા માંગે છે. ખાસ કરીને રાહુલ ગાંધીની સાથે જ્યારે સંબંધો વણસ્યા હતા તો એનું કારણ હોઈ શકે છે. હવે રાજકારણના જે જાણકાર છે એ બીજા મુદ્દાની વાત કરે છે, તો એની વાત કરીએ તો એ મુદ્દો એ છે કે અહેમદ પટેલનો જે વારસો છે એ ભારતીય જનતા પાર્ટી જાળવશે. એના પણ કારણો છે. એના કારણ એવા છે કે જેવું ગઠબંધનની જાહેરાત કરી એટલે ભાજપના નેતાઓએ ટ્વીટ કર્યું અને એમાં એક કોંગ્રેસના નેતા કે જે ભાજપમાં આવી ગયા છે એ જયવીર શેરગીલે ટ્વીટ કરીને એમ લખ્યું, એમણે રાહુલ ગાંધીનું નામ નથી લખ્યું પરંતુ નિશાન એમની પર જ હતું કે રાજકુમારનો બદલો છે. આ અહેમદ પટેલના પરિવારને ટિકિટ નહીં આપવી એ રાજકુમારનો બદલો છે એવું જયવીર શેરગીલે લખ્યું. તો બીજું, ભાજપના આઈટી સેલના પ્રમુખ છે અમિત માલવિયા, એમણે એમ કીધું કે રાહુલ ગાંધી અહેમદ પટેલનો વારસો ભૂસી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એમના પરિવારને અપમાનિત કરી રહ્યા છે. સાથે સાથે માલવિયાએ એમ કીધું કે કોંગ્રેસની યુઝ એન્ડ થ્રોની નીતિ છે. રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે અત્યારે ફૈઝલ પટેલ અને મુમતાઝ બંને કોંગ્રેસથી સખત નારાજ છે અને ફૈઝલ પટેલે તો એવું કીધું છે કે આ બાબતમાં હું હાઈકમાન્ડને રજૂઆત પણ કરવાનો છું કારણ કે અમારા કોંગ્રેસના નેતાઓ નારાજ છે. ફૈઝલ અને મુમતાઝ
બંને ભાજપમાં જોડાઈ જાય એવી શક્યતા બતાવવામાં આવી રહી છે. જો કે રાજકારણના કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે એ શક્યતા ઘણી ઓછી છે, કારણ કે અહેમદ પટેલનું કોંગ્રેસનું બ્લડ છે અને એટલું જલ્દીથી મુમતાઝ અને ફૈઝલ ભાજપમાં જોડાઈ જાય એવું લાગતું નથી. બીજું કે ફૈઝલ અને મુમતાઝના ભાજપમાં જોડાવવાથી ભાજપને કોઈ મોટો ફાયદો થઈ શકે એમ નથી, કારણ કે ભરૂચની બેઠક ઉપર ફૈઝલ કે મુમતાઝને ઉતારીને ભાજપ જીતી જાય એવી શક્યતા પણ ઓછી છે. હવે રાજકારણના સમીકરણો ક્યારે અને શું બદલાય એ ખબર નથી હોતી, એ આપણે જોવું રહ્યું. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.